તો પોરબંદરના રાજકારણમાં જોરદાર હલનચલ જોવા મળી રહી છે। એમએલએ કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। રૂપિયાની લેતી દેતી અને અપહરણના કેસમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે। તો ભાના ઓડેદરા અને તેના ભાઈ અને માફ કરશો તેના જમાઈ અને દીકરા રણજીતનું અપહરણ કરવામાં આવ્યું છે। ફરિયાદી ભાનાભાઈની ઇઝરાયલ સ્થિત પુત્રીનો ગંભીર આરોપ છે અને ઇઝરાયલ સ્થિત લીલુ ઓડેદરાએ લીધેલા 70 લાખ કાઢવાનો મામલો છે તે સામે આવ્યો છે અને આરોપીઓએ ત્રણેયનું અપહરણ કરી બંગલે ગોંધી રાખ્યાના પણ આક્ષેપ થયા છે। જમીન પ્લોટ દાગીના આપવા બાબતે દબાણ કરાયાનો પણ આરોપ છે। વિડીયો બાદ હિરલબા અને લીલુ ઓડેદરાનો એક ઓડિયો પણ વાયરલ થયો છે। પોલીસે ફરિયાદના આધારે હિરલબાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હિરલબા જાડેજા હિતેશ ઓડેદરા સહિતના શખ્સો સામે ગુનો દાખલ થયો છે। સાચું બહુ ચિત્રમાં નહોતી આવી શરૂઆતમાં 3 કે 4 વારમાં બરાબર। પછી તો મેં હિતેશને કહી દીધું ભાઈ જો કાલ સવારે તો તમે બધા વાતો કરો ને કઈક થાય તો પછી મારા પૈસાનું શું, એટલે તું મને બેનાર વાત કરાવી દે। મને હિતેશે વાત કરાવી દીધી લીલુ આરે, ત્યાર પછી નિયમ રાખ્યો તો જ્યારે પૈસા દઈ ત્યારે હિતેશ અને એ પણ તમને કીધું તો કે જો લીલુ તો લીલુ તું આમાં ઓલું કરો તો હું તો મારા ઓલામાં પાર્ટનરશિપ બરાબર આપણે એ પણ વાત કરી। હું બિઝનેસ કરી રહી છું એમાં એ આપણે છેલ્લા ફોનમાં વાત થઈ કે ભાઈ હું હમણાં એક બિઝનેસ કરી છું, લીલુ તારો વહીવટ ને સારું છે ને તું છે તો આપણે તને હું બિઝનેસમાં પાર્ટનર તરીકે રાખીશ। અને અત્યારે મેં લીલુને એમ કીધું કે બીજા બધા ઓલા હું કેવું કે આમ પૂછડી વાળા ગયા તેલ લેવા, હું કોઈના વચમાં નથી પડવા માંગતી। મારા પૈસાનું ક્લિયર એક વખત કરી દે, બીજી વખત તું મને એમ કહી દે કે હિરલબા આ દાખલા 1 કરોડની પ્રોપર્ટી, તો હું તને કહીશ કે હાલે આપણે 1 કરોડનો વહીવટ કરશું। કે હું બહુ પ્રોબ્લેમમાં હે, મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે, મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેને એની ના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને। બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે। મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી છે, બધાયના હાથ પગ પકડી લીધા। આજ 17 દીથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે। કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને। બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી થકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે એટલા ટાઈમ થયાના। એના મેરા કાંઈ ફોને નથી રહેતો, હું ફોન કરે હગા। મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ। મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો। મારો દીકરો નિહારી પણ જે હકતો